શું? મારું નામ અમિતભાઈ ખોજા. અમિતભાઈ ગ્રાઉન્ડ ખાલી છે એટલા માટે ખાલી છે અમિતભાઈ, અહીંયા તમે શા માટે અહીંયા આવ્યા હતા? ડોક્ટરો અમે ડોક્ટરો કાલે નથી અહીંયાથી તો દવા લઈ ગયેલા દર્દીઓ સોનાવાલા બિચારા શું હોસ્પિટલે. પછી કરવાના? રાતે કારણ મને કે અહીંયા કોઈ બે બીજું દર્દ MBBS ઊભું ડોક્ટર થયું. છે, અહીંયા પડખામાં બરાબર, બહુ ત્રીજું દુખે કોઈ છે. ડોક્ટર છે તો નહીં, અમે આ ડેન્ટિસ્ટ સવારમાં ડોક્ટર આવ્યા ને છે તો તો સાહેબ કે અહીંયા કોઈ એ એનું સર્જન કામ જ કરે નથી છે. ટૂંકમાં ખરેખર એમ. અને એમનું કહેવાનું એમ થાય છે કે અહીંયા તાવના અને BP, ગુમડાના ડોક્ટર છે. તો ઘણા આ બધા જિલ્લો રોગ જાહેર એવા છે થઈ ગયો, કે એના જિલ્લામાં ડોક્ટર કોઈ દવાખાનું અહીં છે નહીં, કેવું હોય છે? બાળકોના ડોક્ટર છે નહીં, જિલ્લા પ્રમાણે બરાબર. અહીંયા કંઈક તમે ડોક્ટર સારા રાખો તો નાના ગાયનેકોલોજી માણસો ડોક્ટર ક્યાં છે, જશે સાહેબ? હવે પ્રાઇવેટમાં જવાનું કહેવાય, પ્રાઇવેટમાં બે સીધું ત્રણ એમ જ ડોક્ટર કીધું, છે નો દવા એ લખી સિવાય કોઈ દીધી, છે એનો નહીં. કોઈ વસ્તુ તો ખરેખર કેમ કે તમે પ્રાઇવેટમાં આ વયા જાવ એમ. હોસ્પિટલમાં હવે ક્યારે ગરીબ માણસ ક્યાં જાય? એવી સિવિલનો રીતે તમે એમ દરજ્જો કહો કે મળશે અને પ્રાઇવેટમાં ક્યારે વયા જાવ. સિવિલ ટાઈપ આ હોસ્પિટલ એટલે અહીંયા ચાલતી કોઈ થશે અમારા એવું ઈલાજનો બોટાદના ડોક્ટર લોકો નથી કહી સાહેબ. રહ્યા છે. તમારે જે બોટાદ દરદ દસ્તક છે ન્યૂઝ, એનો એમડી ડોક્ટર નથી. મકવાણા, એનો ડોક્ટર બોટાદ. અહીંયા નથી સાહેબ. આપનું નામ શું? મારું નામ અમિતભાઈ ખોજા. અને- અમિતભાઈ? હા, અમિતભાઈ ખોજા. હવે અમિતભાઈ, અહીંયા તમે શા માટે આવ્યા હતા? અમે કાલે અહીંયાથી દવા લઈ ગયેલા સોનાવાલા હોસ્પિટલે. પછી રાતે મને તોય બીજું દર્દ ઊભું થયું. અહીંયા પડખામાં બહુ દુખે છે. તો અમે આ સવારમાં આવ્યા ને તો સાહેબ કે અહીંયા કોઈ એવો સર્જન જ નથી ટૂંકમાં એમ. અને એમનું કહેવાનું એમ થાય છે કે અહીંયા તાવના અને ગુમડાના ડોક્ટર છે. તો આ જિલ્લો જાહેર થઈ ગયો, જિલ્લામાં દવાખાનું કેવું હોય સાહેબ? જિલ્લા પ્રમાણે અહીંયા કંઈક તમે ડોક્ટર સારા રાખો તો નાના માણસો ક્યાં જશે સાહેબ? હવે પ્રાઇવેટમાં જવાનું કહેવાય, પ્રાઇવેટમાં સીધું એમ જ કીધું, નો દવા લખી દીધી કે નો કોઈ વસ્તુ, એમ કે તમે પ્રાઇવેટમાં વયા જાવ એમ. હવે ગરીબ માણસ ક્યાં જાય? એવી રીતે તમે એમ કહો કે પ્રાઇવેટમાં વયા જાવ તો. એટલે અહીંયા કોઈ અમારા ઈલાજનો ડોક્ટર નથી સાહેબ અત્યારે અહીંયા. તમારે જે દરદ છે એનો હા. ડોક્ટર નથી. એનો ડોક્ટર અહીંયા નથી સાહેબ. તમારું નામ શું છે? મંગુબેન મગનભાઈ મકવાણા. હા, શું તમને તકલીફ થઈ છે? મને ડાયાબિટીસ બીપી છે. હા, તો અહીંયા સોનાવાલામાં તમે આવ્યો તો શું કીધું? એ કીધું કે કાલ સવારમાં આવ્યા ને તો કે 4 વાગે આવજો. 4 વાગે આવ્યા ને તો કે તમે સવારમાં આવજો, ભૂખ્યા પેટે આવજો તમે સવારમાં, એટલે સોનોગ્રાફ થઈ જાય, ડાયાબિટીસ બીપી મપાઈ જાય. તો મેં આવ્યા ને જે વારામાં ઉભા ને હજી નામ લખાયું તો એ સાહેબ વૈયા ગયા ઘડીકમાં. એટલે કાલે મને દવા કોઈ આપી નથી. પણ તમારે જે ડાયાબિટીસ ને બીપી છે હા. એના ડોક્ટર તો અહીં છે નહીં, બરાબર? હા, તો આપણે ડોક્ટરની માગણી કરવાની સરકારમાં કે ભાઈ અહીંયા ડોક્ટર આપે એમ. તમારું નામ? રમીલાબેન રાજુભાઈ પરમાર. હા, શું માટે આવ્યા હતા તમે સોનાવાલા હોસ્પિટલ બોટાદ? હું આ બંનેની સાથે આવી હતી. બંનેની કાલની તબિયત ખરાબ છે એટલે માળીને લઈને એના ભેગી આવી હતી. માળીને ડાયાબિટીસ બીપી ને સુગરની તકલીફ છે, કાલની વધી ગઈ છે, અને આમને શરીરની તકલીફ છે. બંનેને લઈને કાલ સવારે આવ્યા હતા અમે. પછી કાલ સવારે અમને એમ કીધું કે સાંજે 4 વાગે આવજો. અમે પાછા સાંજે 4 વાગે પણ આવ્યા. અહીંયાથી અમને એમ કીધું સવારે ભૂખા પેટનો રિપોર્ટ કરીને તમે સવારના આવજો. અમે અંદર બતાવવા ગયા તો એણે અમને એમ કીધું કે પાછો રિપોર્ટ કરાવી આવો ભૂખા પેટનો પછી આવો. પછી અમે અંદર રિપોર્ટ કરાવવા ગયા. અહીંયા બીપીની ને ડાયાબિટીસની, અમે બીપીની ને ડાયાબિટીસની જ્યાં સુધીમાં રિપોર્ટ કરાવી ત્યાં સુધી સાહેબ લાઈન બહુ હતી. લાઈનમાંથી અમારો વારો આવે ત્યાં સુધી તો અમારે એટલું લેટ થાય ને. અમે રિપોર્ટ ને ડાયાબિટીસ ને બીપીનો રિપોર્ટ કરાવીને અંદર ગયા ને તો અંદરથી સાહેબ વયા ગયા કે હવે તમે સાંજે 4 વાગે આવજો. આજે 2 દિવસથી અમે આ ડોસીને લઈને હું હેરાન પણ થાઉં છું. તમારા જે દરદ છે ને એના હા. કોઈ ડોક્ટર અહીંયા છે જ નહીં. તો એના એટલે જે ડોક્ટર બીજા સાહેબ ડોક્ટર બતાવો. છે એ તમને શું કહેવાના? એ જ એના કહેવાના ને. ડોક્ટર બતાવો. આ સરકારને અમારા આગળ એક જ માંગણી છે કે અમે ગરીબ માણસો જાય ક્યાં? અત્યારે અમે ખાવાનું માંગ પૂરું કરી છે. અત્યારે અમારે તો એવું નથી કે અમે પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવી શકીએ કે દવા લઈ શકીએ. એટલી પોઝિશન અમારી ખરાબ છે. આ આંધળી, આંખે આંધળી અને કાને બેરી સરકાર છે. આને કોઈ કહેવા વાળું નથી, અમને કોઈ શરમ જેવું નથી. અહીંયા કોઈ જાતનો અમને જવાબ જ નથી અમને દેતા. એવું સમજે છે કે આ બધા બોલ્યા રાખે ને કર્યા રાખે, કર્યા રાખે. બરાબર? કોઈ જવાબ જ લોકો નથી એમને દેતું. જોવે છે કે આવડા શું કરી રહ્યા છે. હા, એમ કોઈ જવાબ ના આજે અત્યારે દુઃખ પડ્યા અમે માણસો સરકારીમાં શેના માટે અડિયું કાઢતા હોય કે અમને ગરીબ માણસોને રાહત મળે. જો પ્રાઇવેટની અમને ટેવ રહે ને તમે સરકારીના અમને બધે ધક્કા ન ખાય. આ 2 દિવસથી અમે ભૂખ્યા તરસા હેરાન થાય છે. કાલ આખો દિવસ અમે ધંધા પાડીને જેની પાસે પૈસા નથી એ જ અહીંયા આવવાના ને. હા, એમ કાલે અમે આખો દી અમે મજૂરી કરી છે ને અમારા પેટ ભરી છે. 2 દિવસથી હેરાન થાય છે. અત્યારે અમને એમ કે તમે પ્રાઇવેટમાં જાઓ 3000 ના રિપોર્ટ થાય. અમે ખાવાના માન કરીને 3000 ના રિપોર્ટ ની તો વાત ક્યાં રહી સાહેબ? એટલે અમારી મહેરબાની છે કે ગરીબ માણસોને તમે આવા તરછોડો નહીં ને તમે સપોર્ટ આપો તો વધારે સારું. ને ડોક્ટર મેકાવો. ગમે ત્યારે અમે નિર્દોષ થઈને જાય છે. અહીંથી આવવું પડે છે રોતા રોતા, જવું પડે છે રોતા રોતા. તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે અમારી ફરિયાદ? સરકાર તો બેરી મૂંગી કીધું મેં. બેરી મૂંગી સરકાર છે. જે રૂપિયા વાળા છે એનો શરમ કે પ્રાઇવેટમાં નાક જઈશું. કાન કોઈ વસ્તુ છે જ તે જ નહીં. નહીં.
તો તમે એમ પછી કહો છો કે ગરીબ માણસો માટે સહાય છે હાવ તમે બંધ કરી દ્યો તો અહીંયા માણસ નું આવે બે હા, એમ. એક વાત થાય ગરીબ તો હાવ માણસો માટે તાળા તમે લોકો બંધ એમ કરી કહે છે દ્યો. સહાય મળે સરકારીમાં જાઓ, આમાં કોઈ જાતની સહાય નથી બરાબર. મળતી. બધા દવાખાનાના કાગળિયા બધું હોય છે તોય સહાય નથી મળતી. અમારે ક્યાં જવાનું?